ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 8 ગતિ કન્ટિન્યુઅસ કરીશું. 8.6 સુધી આપણે આવ્યા હતા. નિયમિત વર્તુળમય ગતિ. જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે. વેગમાં થતા આ ફેરફાર વેગના મૂલ્ય કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે. શું તમે એક એવા ઉદાહરણનો વિચાર કરી શકો કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે છે? બરાબર. લંબચોરસ ગતિપથ છે, ષષ્ઠકોણીય ગતિપથ છે, અષ્ટકોણીય ગતિપથ છે, વર્તુળાકાર ગતિપથ છે. બરાબર. આ ટાઈપના બહુ બધા ગતિપથ છે. તો કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લો. આકૃતિ 8.9માં એક એથ્લેટની ગતિનો લંબચોરસ ગતિપથ એબીસીડી દર્શાવે. ધારો કે એથ્લેટ ગતિપથના સીધા ભાગ એબી, બીસી, સીડી અને ડીએ પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તે પોતાના ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. એક ચક્કર પૂરું કરવા માટે તેને કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડશે? સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ પર એક ચક્કર દરમિયાન તેને 4 વખત પોતાની દિશા બદલવી પડશે. હવે ધારો કે લંબચોરસ ગતિપથના બદલે એથ્લેટ આકૃતિ 8.9 બીમાં દર્શાવેલ ષષ્ઠકોણ આકારના ગતિપથ એબીસીડીઈએફ પર દોડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ પોતાની ગતિની દિશામાં 6 વાર ફેરફાર કરશે. જો ગતિપથ ષષ્ઠકોણના બદલે અષ્ટકોણ એબીસીડીઈએફજીએચ હોય તો શું થશે? આમ જોઈ શકાય છે કે ગતિપથની બાજુની સંખ્યા વધે તેમ એથ્લેટને પોતાની ગતિની દિશામાં કરવો પડતો ફેરફાર પણ વધે છે. જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારીએ તો તે ગતિપથનો આકાર કેવો થાય? અને જો તમે આ પ્રકાર કરી શકો છો તો તમે જોઈ શકશો કે ગતિપથનો આકાર વર્તુળ બની જાય છે અને દરેક બાજુની લંબાઈ ઘટીને બિંદુવત બનશે. જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલવાના કારણે જ થશે. આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે આર ત્રિજ્યાના વર્તુળનું પરિઘ 2πr હોય છે. જો એથ્લેટ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે t સેકન્ડ લેતો હોય તો તેનો વેગ v = 2πr/t થશે. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. બરાબર. આ ટાઈપની પ્રવૃત્તિ આપેલી છે. જો હું આ પ્રવૃત્તિને ઓરવી આપી દઉં છું. એક પથ્થર લેવાનો છે અને એને દોરી બાંધીને પછી ગોળ ગોળ ભમાવાનો છે. બરાબર. આ ટાઈપનું આપેલું છે. ધ્યાનપૂર્વક અમે જોશે ને પથ્થરને મુક્ત કરતા વર્તુળ પથ પર તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં સુરેખ પથ પર ગતિ કરશે. કારણ કે પથ્થરને છોડવામાં આવે તો ક્ષણે તે ગતિ કરતો હોય તે જ દિશામાં ચાલુ રહેશે. આ દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળ ગતિ કરવામાં આવે ત્યારે તે બિંદુ પાસે તેની ગતિની દિશા બદલાય છે. જ્યારે કોઈ એથ્લેટ રમત રમતી વખતે હરીફાઈમાં ગોળા કે ચક્ર ફેંકે છે ત્યારે તે ગોળા કે ચક્રને હાથમાં પકડીને પોતાની શરીરને ઘુમાવીને વર્તુળાકાર ગતિ આપે છે. ઇચ્છિત દિશામાં એકવાર છૂટ્યા બાદ તે ગોળો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરે છે જે દિશામાં તે છૂટતી વખતે ગતિ કરતો હોય. બરાબર તે જ પ્રકારે છે જેની ચર્ચા આપણે પ્રવૃત્તિમાં પથ્થરના માટે વર્ણન કરેલું હતું. વસ્તુઓની નિયમિત વર્તુળ ગતિના ઘણા બધા પરિચિત ઉદાહરણો છે જેમ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ. પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ, વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર વગેરે. બરાબર. તમારે જે સ્વાધ્યાય છે કમ્પ્લીટ લખવાનું રહેશે. કોઈપણ પ્રકારની ક્વેરી હશે પ્લીઝ નંબર પર કોન્ટેક્ટ કરી લો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.